Welcome to UCDC Virtual. So this is Budget 2024-25 by the Government of Gujarat. So as usual, budget is not about just a number. It shows overall performance of the government. So આપણે આજે બજેટ જોઈશું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું કરંટ યર 2024-25ના બજેટ વિશે વાત કરીશું. પણ બજેટની આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? આપણે બજેટની એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને ખ્યાલ આવે કે ગવર્મેન્ટનું આખી ગવર્મેન્ટ કઈ રીતે પરફોર્મ કરે છે અને ગવર્મેન્ટનું ફોકસ ક્યાં છે. આ ઉપરાંત આપણે જે અલગ અલગ પ્રાયોરિટીઝ છે ગવર્મેન્ટની, થોડા ડેટાસ છે, એને આપણી પરીક્ષાલક્ષી કઈ રીતે યુઝ કરી શકીએ તે આપણા માટે મહત્ત્વનું છે. તો આપણે જોઈશું કે કઈ રીતે બજેટની યુટિલિટી છે આપણા એક્ઝામ પર્સપેક્ટિવ, અને આ ઉપરાંત આપણે સમજીશું ઓવરઓલ બજેટ. તો ફર્સ્ટ આપણે જોઈશું તો ધીસ ઇઝ આ વખતેની થીમ છે વિકસિત ગુજરાત એટ 2047. તો વિકસિત એ જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું ડ્રીમ છે કે વિકસિત ભારત બનાવવું 2047 સુધીમાં, તો એના જ અનુલક્ષીને આ વખતે આપણા ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પણ એક વિઝન નક્કી કર્યું છે કે વિકસિત ગુજરાત ટિલ 2047. તો આ થઈ વિકસિત ગુજરાતની. પણ વિકસિત ગુજરાત કઈ રીતે બનાવશે? તો એના માટે એ લોકોએ કીધું છે કે અ ફ્યુચર વેર એવરી સિટીઝન વિલ બી લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ વિધિન ધ ફેબ્રિક ઓફ ધી વેલ્યુડ એન્ડ વેલ્યુએબલ સોસાયટી. તો આ જ્યારે એ લોકો અચીવ કરશે ત્યારે કહી શકશે કે આપણે એક વિકસિત ગુજરાત બની ગયું છે. અને એના માટે જે લિવિંગ વેલ અને અર્નિંગ વેલની વાત કરી છે, તો આપણે કોને કહીશું? લિવિંગ વેલ ક્યારે કહીશું? કે ઇટ વિલ એન્શ્યોર યુનિવર્સલ એક્સેસ ટુ એસેન્શિયલ એન્ડ બેસ્ટ ઇન ક્લાસ એમ્યુનિટીઝ. જ્યારે એ અવેલેબલ થઈ જશે ત્યારે આપણે કહી શકશું કે લોકો આ લિવિંગ વેલ. અને જ્યારે અર્નિંગ વેલની વાત કરીએ તો એડવાન્સિંગ ધ ઇકોનોમી વાઇલ એન્હાન્સિંગ પ્રોસ્પરિટી ઓફ ઇચ સિટીઝન્સ. એ વસ્તુ જ્યારે ફૂલફિલ થશે ત્યારે આપણે કહી શકશું અર્નિંગ વેલ. તો આ છે આપણું વિકસિત ગુજરાતનું એક વિઝન. તો આની યુટિલિટી છે કે જ્યારે તમારે કોઈ ગુજરાત રિલેટેડ ક્વેશ્ચન્સ હોય અને એમાં એનરિચમેન્ટ માટે તમે લખી શકો છો કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ડેવલપ્ડ ઇન્ડિયા બનાવવાના વિઝનને સાથે સાથે આપણે વિકસિત ગુજરાત બનાવવાનું નક્કી કર્યું છે 2047 સુધીમાં. અને એ કઈ રીતે બનાવશે કે જ્યારે અ ફ્યુચર વેર એવરી સિટીઝન વિલ બી લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ, ત્યારે આપણે કહી શકીશું કે ખરેખર આપણે ડેવલપ થઈ ગયા છીએ. તો આ વાત થઈ એક ફર્સ્ટ વિઝનની. તો એના પછી જોઈશું તો આ ફ્રેમવર્ક આપ્યું છે એ લોકોએ વિકસિત ગુજરાત એટ 2047. તો લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ એ લોકોએ બે વસ્તુની વાત કરી છે. તો લિવિંગ વેલ શું બતાવે છે કે સોશિયલી ડેવલપમેન્ટની વાત કરે છે. તો બેઝિકલી સોશિયલ ડેવલપમેન્ટ, સોશિયલ આસ્પેક્ટમાં મતલબ હેલ્થ કેર એન્ડ ન્યુટ્રિશન ફોર ઓલ. તો એ આ દિશામાં પ્રયત્ન થશે. આ ઉપરાંત હ્યુમન કેપિટલ, એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ. થર્ડ, આર્ટ, કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ. એન્ડ ફોર્થ, નારી શક્તિ, વુમેન લેડ ડેવલપમેન્ટ. તો આ 4 ફ્રેમવર્ક છે જેના અકોર્ડિંગ એ લોકો લિવિંગ વેલને ટાર્ગેટને અચીવ કરવા પ્રયત્ન કરશે. આ ઉપરાંત અર્નિંગ વેલ ક્યારે અચીવ થશે? જ્યારે ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ હશે, સર્વિસીસ પર ફોકસ હશે, ગુજરાત જ્યારે ટુરિઝમ હબ તરીકે બહાર આવશે. આ ઉપરાંત એગ્રીકલ્ચર, ઇરિગેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો ધ ઇમ્પોર્ટન્ટ પિલર ઓફ ધેટ અર્નિંગ વેલ. તો આ વાત થઈ ફ્રેમવર્ક ફોર વિકસિત ગુજરાત એટ 2047. તો બેઝિકલી આ વસ્તુની યુટિલિટી, એ લોકોનું વિઝન છે. આ વખતે બજેટમાં એ લોકોએ મેન્શન કર્યું છે. તો આપણે એની યુટિલિટી ક્યાં કરી શકીએ છીએ? આપણે જ્યારે આન્સર રાઇટિંગ કરતા હોય, જ્યારે કોઈ જગ્યાએ આપણને લાગે કે આ જરૂરી છે, આ વસ્તુથી તમે હાઇલાઇટ કરી શકો છો કે વિકસિત ગુજરાત એટ રેટ 2047. તો એ બતાવીને તમે કરી શકશો કઈ રીતે ક્યારે વિકસિત ગુજરાત થયું કહેવાશે? જ્યારે લિવિંગ વેલ અચીવ થશે અને અર્નિંગ વેલ અચીવ થશે ત્યારે. તો આ વાત થઈ વિકસિત ગુજરાત એટ 2047ની. આ ઉપરાંત એક બીજું વિઝન એ લોકોએ આપ્યું છે કે 5G ગુજરાત.
તો our honorable CM has envisioned Gujarat to become 5G ગુજરાત. તો 5G ગુજરાતમાં શું એ કહેવા માંગે છે? 5G ગુજરાત ઇન્ક્લુડ ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત એન્ડ ગતિશીલ ગુજરાત. તો આ 5Gને ઇન્ક્લુડ કરીને એમને વિઝન આપ્યું છે 5G ગુજરાતનું. તો ગરવી ગુજરાત મીન્સ બેસ્ટ અમોંગ ઓલ ધી સ્ટેટ્સ ઓર યુટીઝ. ગુણવંતુ ગુજરાત મીન્સ વેર ધ સિટીઝન લીવ વેલ્યુડ લાઈફ, value based life. Green Gujarat means high base of renewable energy and circular economy. So you already know that Gujarat is one of the largest contributing state in terms of the solar rooftop. So this is how we'll achieve this Green Gujarat. And another is Global Gujarat. So when we'll connected with the world, then we can say that Global Gujarat. And 5G is about Gatisil Gujarat. તો લીડિંગ ઇકોનોમી ઇન ચેન્જિંગ ગ્લોબલ ઓર્ડર. તો એ જ વાત થઈ ગતિશીલ ગુજરાત. તો આ બીજું વિઝન છે 5G ગુજરાત. તો એ તમે જ્યારે કોઈ ગુજરાતની કંઈ સારી વસ્તુ બતાવવાની હોય ત્યારે આન્સર રાઇટિંગમાં લખી શકો છો કે દેર ઇઝ વન વિઝન બાય અવર વિઝન ગિવન બાય અવર ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઇઝ 5G ગુજરાત. એન્ડ that 5G means ગરવી, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ એન્ડ ગતિશીલ ગુજરાત. તો આ તમારા આન્સરને થોડું એન્હાન્સ કરશે, એને થોડી વિઝિબિલિટી આપશે અને દેટ વિલ ગીવ યુ એજ ઓવર અવર અધર પીપલ હુ આર જસ્ટ રાઇટિંગ ધી જેનરિક પોઈન્ટ. સો આ વાત થઈ વિઝન 5G ગુજરાતની. આના પછી આપણે જોઈશું ગુજરાત એઝ અ કન્ટ્રીઝ ગ્રોથ એન્જિન. તો એવું કહેવાય છે કે ગુજરાત એ આ કન્ટ્રીનું ગ્રોથ એન્જિન છે. તો એવું કેમ કહેવાય છે? એના માટે એ લોકોએ એક રિપ્રેઝન્ટ કર્યું છે કે એટ ધી ટાઈમ ઓફ 2001માં જ્યારે 2000ની સાલમાં ગુજરાતનું ટોટલ ઇન્ડિયાના જીડીપીમાં કન્ટ્રીબ્યુશન હતું 5.1%. જ્યારે 2022-23માં એ જ ગુજરાતનું ઇન્ડિયાના જીડીપીમાં કન્ટ્રીબ્યુશન છે 8.2%. So you can see that rise, ki substantial rise in the contribution to national GDP, that is 5.1 in 2000 to 8.2 in 22-23. Means કે પહેલા 100 રૂપિયામાંથી સપોઝ આપણો નેશનલ જીડીપી 100 રૂપિયા છે તો એમાંથી ગુજરાતનું 5 રૂપીઝ તો ગુજરાતનું કન્ટ્રીબ્યુશન હતું ક્યારે? 2000ની સાલમાં. જ્યારે આજે 2022-23માં ગુજરાતનું કન્ટ્રીબ્યુશન છે 8.2 રૂપીઝ. તો આ થયું છે આપણા પર્સન્ટેજ શેર ટુ ઇન્ડિયાઝ જીડીપીમાં ગુજરાતનો રાઇઝ થયો છે. તો જ્યારે તમારે આ કોઈ ગ્રોથ એન્જિન રિલેટેડ વાત હોય, કોઈ ગ્રોથ અને ડેવલપમેન્ટનો ક્વેશ્ચન હોય GS3માં પર્ટિક્યુલરલી, ત્યારે તમે પર્ટિક્યુલરલી આ રીતે ગ્રાફ બનાવીને મેન્શન કરી શકો છો કે પર્ટિક્યુલરલી એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ. અહીંયા તમે લખી શકો છો પર્સન્ટેજ શેર ટુ ઇન્ડિયા જીડીપી એન્ડ અહીંયા લખી શકો છો યર. તો યર લખો 2001 એન્ડ અહીંયા 2022-23. તો પર્સન્ટેજ કન્ટ્રીબ્યુશન પહેલાં હતું 5.1%, જે વધીને થયું છે 8.2%. તો આ રીતે તમે સિમ્પલ સાઈડમાં એક ગ્રાફ બનાવી શકો છો અને એ તમારા આન્સરની ક્રેડિબિલિટી વધારશે અને તમને એજ મળશે કમ્પેર ટુ અધર કેન્ડિડેટ જે જેનરિક પોઈન્ટ લખશે. તો આ વાત થઈ ગુજરાત કેમ કન્ટ્રીનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એના માટેનો આ ડેટા છે કે ગુજરાતનો પહેલા પર્સન્ટેજ શેર ઇન ઇન્ડિયા જીડીપી વોઝ 5.1%, whereas right now it is 8.2%. So this is why Gujarat is called the country's growth engine. Now we'll see per capita income. So in the syllabus of the GPSC GS3 paper, there is particularly line mentioned, and line is trend in national income and per capita income. So એ લાઇન સિલેબસમાં મેન્શન છે અને આ વખતે બજેટમાં પણ એ લોકોએ બહુ ફોકસ કર્યું છે આ થીમ પર. તો ઇટ મે બી પ્રોબેબલ કે દે કેન આસ્ક અબાઉટ ધી ટ્રેન્ડ ઇન ધી પર કેપિટા ઇન્કમ. સો પર કેપિટા ઇન્કમમાં પણ આપણું ગુજરાતનું બહુ જબરજસ્ત પ્રદર્શન રહ્યું છે. જેમ કે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ છે 1.72 lakh, મીન્સ 1,72,276. Approximately you can say that 1.72 lakhs. Whereas Gujarat's
ગુજરાતની વાત કરીએ આપણે તો એમાં પર કેપિટા નેશનલ ઇન્કમ છે 2,73,558 મીન્સ એપ્રોક્સિમેટલી 2.73 લેક્સ. તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ અને ગુજરાતની પર કેપિટા ઇન્કમ, તો એના પરથી તમે કહી શકો છો કે ગુજરાત પર કેપિટા ઇન્કમ ઇઝ ઓલમોસ્ટ 1.6 ટાઈમ્સ 6 ટાઈમ્સ હાયર દેન નેશનલ પર કેપિટા ઇન્કમ. તો આ વસ્તુ બહુ સારી વાત છે, ગુજરાત માટે બહુ સારી વાત છે ને એથી જ આપણે કહી શકીએ કે આપણે આ જ રીતે ગુણવંતું ગુજરાત છે, ગતિશીલ ગુજરાત છે. તો આ વાત થઈ પર કેપિટા ઇન્કમની. અને આના સિવાય પણ કે ગુજરાતની પર કેપિટા ઇન્કમ આજે 2.73 લેખ છે, જે 2000ની સાલમાં ઇન 2001 ઇટ વોઝ 80,392 means in 2000 per capita income of Gujarat is 18,000 whereas right now is 2.73 lakhs. So you can say there is a 15 times rise in this 20 to 25 years. So that is the showing ki how Gujarat is developing. So that is showing the why Gujarat is the country's growth engine. તો આ વાત થઈ પર કેપિટા ઇન્કમની. તો જ્યારે જો ડાયરેક્ટ ક્વેશ્ચન પણ આવી શકે છે આ વખતે, યા તો કોઈ જગ્યાએ ઇકોનોમી રિલેટેડ વાત હોય પર કેપિટા ઇન્કમની, ત્યારે તમે આ ડાયરેક્ટલી ડેટા રિપ્રેઝેન્ટ કરી શકો છો. તો આ વાત થઈ પર કેપિટા ઇન્કમની. આના ઉપરાંત જોઈશું થોડા ફિઝિકલ પેરામીટર્સ. તો ફિઝિકલ પેરામીટર્સમાં એક વાત કરીએ તો આપણે રેવન્યુ સરપ્લસ સ્ટેટ છે. ગુજરાત હંમેશા રેવન્યુ સરપ્લસ રહ્યું છે ઘણા ટાઈમથી. રેવન્યુ સરપ્લસ મીન્સ in the budget there is basically two account, revenue account and capital account. In the revenue account there is two part, revenue expenditure and revenue receipt, whereas in the capital account there is two part, capital expenditure and capital receipt. So if we talk about that particularly revenue account, then if our revenue receipts is greater than revenue expenditure, then we can say that कि we are revenue surplus states. Means કે આપણે જેટલો રેવન્યુ કલેક્ટ કરીએ છીએ એ આપણા ખર્ચા કરતાં વધારે છે, મતલબ આપણે સરપ્લસમાં છીએ. તો ગુજરાત છે સિન્સ 2011-12 ટુ 2020-30 એન્ડ બજેટ એસ્ટિમેટ 2024-25માં આપણે થ્રુ આઉટ સરપ્લસ રહ્યા છીએ, રેવન્યુ સરપ્લસ રહ્યા છીએ, એક્સેપ્ટ જે COVID-19 વાળું યર છે 2020-21માં, ત્યારે આપણો રેવન્યુ ડેફિસિટમાં હતો. તો વી કેન સે દેટ કે વી આર કન્સિસ્ટન્ટલી રેવન્યુ સરપ્લસ સ્ટેટ એક્સેપ્ટ COVID-19 પેન્ડેમિક યર. તો આ વાત થઈ રેવન્યુ સરપ્લસ વાત. તો આ એક શો કરે છે કે આપણે સ્ટ્રોંગ ફિઝિકલ પેરામીટરની વાત કરે છે. બીજી વાત કરીએ કે ફિઝિકલ ડેફિસિટ. તો બેઝિકલી ફિઝિકલ ડેફિસિટ શું છે? ફિઝિકલ ડેફિસિટ રિપ્રેઝેન્ટ બોરોઈંગ ઓફ અ પર્ટિક્યુલર ગવર્મેન્ટ ઇન અ પર્ટિક્યુલર યર. તો પર્ટિક્યુલર યરમાં ગવર્મેન્ટે કેટલી બોરોઈંગ કરી છે, કેટલો મની બોરો કરીને લાવેલા છે, તો એ શો કરે છે ફિઝિકલ ડેફિસિટ. તો એક આપણું સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે, એક એક્ટ છે FRBM એક્ટ, ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. તો એ એક્ટમાં એવું ટાર્ગેટ ડિસાઇડ કરવામાં આવ્યો છે કે કોઈ પણ સ્ટેટની ફિઝિકલ ડેફિસિટ છે એ સ્ટેટના GDPના 3% કરતાં ઓછી હોવી જોઈએ. અને આપણે આમાં સિગ્નિફિકન્ટલી અચીવમેન્ટ મેળવી છે. આપણી ગુજરાતની ફિઝિકલ ડેફિસિટ સિન્સ 2011-12 ટુ 2020-24 એ કન્ટિન્યુઅસલી બિલો 2% રહી છે. અગેન્સ્ટ ધી ટાર્ગેટ ઓફ બિલો 3% આપણી ફિઝિકલ ડેફિસિટ કન્સિસ્ટન્ટલી બિલો 2% છે. તો આ એક બહુ સારી વાત છે કે આપણા સ્ટ્રોંગ ફિઝિકલ પેરામીટર શો કરે છે આ વસ્તુ. એ જ પ્રમાણે વાત કરીએ કે પબ્લિક ડેબ્ટની. તો પબ્લિક ડેબ્ટમાં પણ ટાર્ગેટ છે 27.1% ઓફ ધી સ્ટેટ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ મીન્સ સ્ટેટ GDP. તો એના સામે આપણે કન્સિસ્ટન્ટલી બિલો 27.1 રહ્યા છીએ. તો આ વસ્તુ શો કરે છે આપણા સ્ટ્રોંગ ફિઝિકલ પેરામીટર. તો જ્યારે જરૂર લાગે ત્યારે ડેટા તમે આ રીતે યુઝ કરી શકો છો કે ઇન્ડિયાના ગુજરાતના ફિઝિકલ પેરામીટર કઈ રીતે સ્ટ્રોંગ છે, ને એમાં તમે આર્ગ્યુમેન્ટમાં આ રીતે પોઈન્ટ આપી શકો છો કે કન્સિસ્ટન્ટલી રેવન્યુ સરપ્લસ સ્ટેટ છે એક્સેપ્ટ 2020-21. Another physical deficit continuously below 2% છે against the target of 3% in the FRBM Act. FRBM means
FRBM એક્ટ, ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. તો આ વાત થઈ FRBM. આ થઈ સ્ટ્રોંગ ફિઝિકલ પેરામીટરની. આ ઉપરાંત આપણે જોઈશું બજેટ સાઇઝની. તો બજેટ સાઇઝ કન્ટિન્યુઅસલી 2011-12થી આજે 2023-24 અને 24-25નું બજેટ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતી રહી છે. અને જ્યારે 2011-12માં આપણી બજેટ સાઇઝ હતી 18,000, વેરેઝ આજે એ પહોંચી છે 3.32 લેક્સ કરોડ. આ છે રૂપીઝ ઇન ધી કરોડ સો કરે છે. તો હતી 80,000 કરોડથી આજે આપણી બજેટ સાઇઝ છે 3.32 લેક્સ કરોડ. તો આ વાત થઈ બજેટ સાઇઝ. તો તમે કહી શકો કે બજેટ સાઇઝ ગ્રુ એટ એન એવરેજ એન્યુઅલ રેટ ઓફ 11.5% ફ્રોમ 2011-12 ટુ 2024-25. એવરેજ 11.5%ના રેટથી ગ્રોથ થઈ રહ્યો છે. તો આ વાત થઈ આપણી બજેટ સાઇઝની. હવે આપણે જોઈશું સ્ટેટ્સ ઓન ટેક્સ રેવન્યુ. તો આપણે ટેક્સ રેવન્યુની વાત કરીશું. તો તમે અહીંયા પણ જોઈ શકો છો કે આપણો ટેક્સ રેવન્યુ કન્સિસ્ટન્ટલી ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. તો અત્યારે આપણો ટેક્સ રેવન્યુ 2024-25 બજેટમાં બજેટ એસ્ટિમેટ છે 1.49 લેક્સ કરોડ. તો આપણા ટોટલ બજેટ સાઇઝમાંથી 1.49 લેક્સ કરોડ તો આપણો ટેક્સ રેવન્યુ છે. આપણે ટેક્સમાંથી આટલા રૂપીસ કલેક્ટ કરીએ છીએ. તો એક બહુ સારી વાત છે. તો આ એક સમરી છે કે આપણી જોવા જઈએ તો આપણો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ મતલબ ગુજરાતનો જીડીપી છે 22.3 લેક્સ કરોડ ઇન 2022-23. તો આ ડેટા તમે યુઝ કરી શકો છો જ્યારે પણ જરૂર લાગે ત્યારે. સેકન્ડ છે પર કેપિટા ઇન્કમ, તો 2.73 લેક્સ ઇન 2022-23. આપણી બજેટ સાઇઝ છે 30.32 લેક્સ ઇન ધી પ્રેઝન્ટ યર. રેવન્યુ સરપ્લસ છીએ આપણે. ફિઝિકલ ડેફિસિટ આપણે બિલો 2% છે. પબ્લિક ડેટ 15.27% છે. અને આઉટસ્ટેન્ડિંગ ગેરંટીઝ એ 1464 કરોડ છે. તો આ વાત થઈ એક સમરી. આપણે આગળ જે પણ ડેટા જોયા આ ડેટાનો તમે ડાયરેક્ટલી યુટિલાઇઝ કરી શકો છો અને આવનારી મેન્સ એક્ઝામિનેશન માટે તમને બહુ જ યુઝફુલ રહેશે આ વસ્તુ. તો આ વાત થઈ ગુજરાત અને કી ઇકોનોમિક એન્ડ ફિઝિકલ પેરામીટરની. હવે આપણે જોઈશું કે ટોટલ જે ગવર્મેન્ટનું ટોટલ રેવન્યુ છે આ વખતે એમાંથી કઈ જગ્યાએથી કેટલા પૈસા આવશે. મતલબ કે ટોટલ 100 રૂપિયા આવી રહ્યા છે, ગવર્મેન્ટના 100 રૂપિયા આવી રહ્યા છે અકાઉન્ટમાં ટોટલ ડ્યુરિંગ ધ પર્ટિક્યુલર યર. તો એમાંથી 22.65 રૂપીસ તો આપણા જીએસટી કલેક્શનમાંથી આવશે. જ્યારે બીજા ટેક્સીસ અપાર્ટ ફ્રોમ ધી જીએસટી, તો જીએસટી સિવાયના બીજા એક્સક્લુડિંગ ધી જીએસટી બીજા 22.59 રૂપીઝ આવશે. તો આપણા રૂપીઝ કમ્સ ફ્રોમ મતલબ આપણા ગવર્મેન્ટ ઓફ ગુજરાત જોડે ક્યાંથી રૂપિયા આવશે આ પર્ટિક્યુલર યર દરમિયાન. તો એમાંથી જેટલા આવવાના છે એમાંથી પર્ટિક્યુલરલી એ લોકોના એસ્ટિમેટ પ્રમાણે 22.65% જીએસટીમાંથી આવશે, વેરેઝ 22.59% અધર સ્ટેટ ટેક્સમાંથી આવશે. અપાર્ટ ફ્રોમ દેટ સેન્ટ્રલ ટેક્સમાંથી આવશે 12.81%. મીન્સ અકોર્ડિંગ ટુ ધ સેન્ટ્રલના ટોટલ જે ટેક્સ કલેક્શન થાય છે એમાંથી ફાઇનાન્સ કમિશનની રિકમેન્ડેશન પ્રમાણે એ લોકો ડિવાઈડ કરે છે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. તો વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે બધા સ્ટેટ માટે અને જેટલી અમાઉન્ટ હોય એમાંથી હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશનથી ગુજરાતના ભાગમાં કઈ સેન્ટ્રલ ટેક્સનો શેર આવે છે જે એપ્રોક્સિમેટલી ગુજરાતના 100 રૂપીઝ આવવાના હશે તેમાંથી 12 રૂપિયા આપણને સેન્ટ્રલમાંથી આવશે. તો એ વાત થઈ રિકવરી ઓફ લોન એન્ડ એડવાન્સીસ. જે ગુજરાત ગવર્મેન્ટે લોન આપેલી હશે એમાંથી એમની રિકવરીમાંથી 5.4 રૂપીઝ. અપાર્ટ ફ્રોમ દેટ પબ્લિક અકાઉન્ટમાંથી 1.34%. પબ્લિક ડેપ્ટથી આવશે 23.53% એન્ડ નોન ટેક્સ રેવન્યુ ઇઝ 5.98%. and grant in aid and contribution from the central government 5.70%. So apart from the devolution by the finance commission, central government grant in aid પણ આપતી હોય છે સ્ટેટને. તો એમાંથી આ રીતે કન્ટ્રીબ્યુશન. તો આમાં આપણે
પર્ટિક્યુલરલી નંબર કોઈ યાદ કરવાની જરૂર નથી, પણ આપણને બેઝિકલી ખ્યાલ હોવો જોઈએ કે ક્યાંથી રૂપિયા આવવાના છે, અને એમાંથી સિક્વન્સ વાઇઝ ખબર હોવી જોઈએ કે સૌથી વધારે આવશે જીએસટીમાંથી રેવન્યુ, બીજો આવશે અધર ટેક્સીસમાંથી, એના સિવાય સેન્ટ્રલના ટેક્સીસમાંથી આપણો શેર રહેશે એ થર્ડ નંબરે આવશે. તો આ રીતે વાત થઈ રૂપીઝ કમ ફ્રોમ વેર. સેકન્ડ, રૂપીઝ ગોઝ ટુ, કે રૂપિયા આયા એ ક્યાંથી આયા એ આપણે જોયું. તો હવે જે ખર્ચ કરવાની છે, જે એક્સપેન્ડિચર થવાનો છે ગવર્મેન્ટનો, એ કયા સેક્ટરમાં કેટલો થશે એ લોકોએ એસ્ટિમેટ આપ્યું છે. અને એમાં જોઈએ તો સૌથી હાઈએસ્ટ એક્સપેન્ડિચર ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર એ 64.43% ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર. જે 100 રૂપિયા આવશે, સપોઝ ગવર્મેન્ટ 100 રૂપિયા એક્સપેન્ડિચર કરશે, તો એમાંથી 64 રૂપીઝ એ ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર હશે. કારણ કે ડેવલપમેન્ટ થશે તો જ આપણે એક વિકસિત ગુજરાત બનાવી શકીશું 2047માં. આ સિવાય નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરનું કેટલો હશે? 25.10%. અપાર્ટ ફ્રોમ ધેટ 0.27% ટોટલ નેટ ટ્રાન્ઝેક્શન, પેમેન્ટ ઓફ પબ્લિક ડેપ્ટ 8.83% એન્ડ લોન્સ એન્ડ એડવાન્સીસ 1.17%. તો આ વાત થઈ રૂપીઝ ગોઝ ટુની. તો એમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના 2024-25ના ટોટલ એક્સપેન્ડિચરમાંથી 64% એક્સપેન્ડિચર ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર છે. તે એક બહુ સારી બાબત છે, અને એ જ ગુજરાતને એક વિકસિત ગુજરાત બનાવવામાં બહુ મહત્વનું રોલ પ્લે કરશે. અને હવે આપણે જોઈશું કે એ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાંથી એમાં પણ દેર આર લોટ્સ ઓફ સેક્ટર, લાઈક હેલ્થ, એજ્યુકેશન, તો એગ્રીકલ્ચર. તો એમાં ટોટલ કયા સેક્ટરમાં કેટલું કન્ટ્રીબ્યુશન જશે એ પણ એ લોકોએ બારફેગેશન આપેલું છે. તો આપણે જોઈશું સેક્ટર અલોકેશન ઇન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર. તો ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાંથી ટોટલ એક્સપેન્ડિચરમાંથી સૌથી વધારે એજ્યુકેશન પાછળ 21.01% એક્સપેન્ડિચર થશે. તો એજ્યુકેશન, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરમાં 9.12%, ન્યુટ્રિશન એન્ડ સોશિયલ વેલફેર 5.35%, એગ્રીકલ્ચરમાં 17.84%. જો તમે સિગ્નિફિકન્ટ છે એગ્રીકલ્ચર ઇઝ નેસેસરી, તો એમાં બહુ સારું એવું કન્ટ્રીબ્યુશન છે 17.84%. વોટર સપ્લાય, સેનિટેશન, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ 13.65%. અધર સોશિયલ સર્વિસ એન્ડ સ્પેશિયલ એરિયા પ્રોગ્રામમાં 5.14%. જ્યારે એનર્જી, ઇન્ડસ્ટ્રી એન્ડ મિનરલ્સ is 13.81% because energy is necessity. તો એમાં પણ બહુ સારું એવું એક્સપેન્ડિચર કરવા જઈ રહી છે ગવર્મેન્ટ. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ કોમ્યુનિકેશનમાં 11.38%. અધર જનરલ ઇકોનોમિક સર્વિસમાં 2.70. તો આ બહુ વસ્તુ તમારે જ્યારે પણ કોઈ ડેટા લખવાનો હોય, કોઈ એજ્યુકેશન રિલેટેડ કંઈ વાત હોય, ચાહે GS1ના પેપરમાં, તો તમે લખી શકો છો કે આ વખતેના ટોટલ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં એજ્યુકેશન માટે 21.01% ઓફ ટોટલ એક્સપેન્ડિચર ઇઝ અલોકેટેડ ટુ ધ એજ્યુકેશન સેક્ટર અલોન. સો એક બહુ સારી વાત છે. તો આ વાત થઈ સેક્ટરલ અલોકેશન ઇન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર. તો આ વાત આપણે જોયું કઈ રીત ક્યાંથી આવશે, ક્યાં સ્પેન્ડ કરશે ને ક્યાં સ્પેન્ડ કરવામાં ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં 64%, એન્ડ ડેવલપમેન્ટમાં જે 64% આવશે એમાંથી એ કઈ રીતે કયા એરિયામાં શેર થશે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે ટોટલ એક્સપેન્ડિચરમાં ડેવલપમેન્ટમાં 64% એક્સપેન્ડિચર થશે, અને ડેવલપમેન્ટના પણ સબસેક્ટરમાં હેલ્થ, એજ્યુકેશન માટે 21.01%, વેરેઝ ઇન એગ્રીકલ્ચર 17.84%. દેટ ઇઝ ધી ગુડ થિંગ. તો આ વાત થઈ. અને બીજી એક વાત કરીએ તો સેક્ટર એલોકેશન ઇન કી સોશિયલ સેક્ટર, કે જેમ કે એજ્યુકેશનમાં આ વખતે 26.26%નો રાઇઝ જોવા મળ્યો છે. લાસ્ટ બજેટ 2023-24ના બજેટ અને 24-25ની બજેટ કરીએ તો બજેટની કમ્પેર કરીએ તો એજ્યુકેશન સેક્ટરમાં અલોકેશન થયું છે એ 26.26% રાઇઝ થયું છે. દેટ શોઝ કે ગવર્મેન્ટ ઇઝ ફોકસિંગ ઓન education, and that is
ઓલમોસ્ટ નેસેસરી, બિકોઝ એજ્યુકેશન હશે તો આજે હવે ભારત એક ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણે એનો બેનિફિટ લેવો હશે તો એજ્યુકેશન એ જરૂરી છે અને ડેવલપમેન્ટ માટે એ મસ્ટ છે. તો તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટે આ વખતે 23-24ના કમ્પેરમાં 26%નો રાઇઝ થયો છે એજ્યુકેશનના અલોકેશનમાં, વેરેઝ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરમાં રાઇઝ થયો છે 32.39%, સેમ વેઝ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયમાં 25.20% એન્ડ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં 13.50%. તો આ રીતે રાઇઝ પણ થયો છે. તો જ્યારે પણ કંઈ એજ્યુકેશન રિલેટેડ વાત હોય, ફોકસ ઓફ ગવર્મેન્ટ ઇન ધી એજ્યુકેશન, તો તમે ડેટા શો કરી શકો છો કે ઇન કમ્પેર ટુ બજેટ 2023-24, in budget 24-25, government allocate 26.26% more budget in the particular education sector. તો આ વાત થઈ અલોકેશનમાં ઇન્ક્રીઝ કઈ રાઇઝ થયો છે એ ડેટાની. આ ઉપરાંત આપણે જોઈશું થોડા મેજર અનાઉન્સમેન્ટ, અને એમાં એ લોકોએ બેઝિકલી શો કર્યું છે કે કઈ સ્કીમમાં કેટલા રૂપિયાનું એ લોકોનું આઉટલે છે. પણ આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી કે કઈ સ્કીમમાં કેટલું ગવર્મેન્ટ એક્સપેન્સ કરવા જઈ રહી છે. આપણા માટે ખાલી સ્કીમનું નામ ખબર હોવી જોઈએ અને એનો ઓબ્જેક્ટિવ શું છે એ ખબર હોવી જોઈએ. તો એ તમે ઘણા બધા GS1, GS2, GS3, ઇવન એસએમાં, ઇવન ગુજરાતીના પેપરમાં તમે એને યુઝ કરી શકો છો અને એ તમને જે લોકો જેનરિક આન્સર લખે છે એના ઉપર એ જ મેળવવામાં બહુ હેલ્પફુલ થશે. તો પહેલી સ્કીમ છે નમો લક્ષ્મી યોજના. તો નમો લક્ષ્મી યોજનાનો ઓબ્જેક્ટિવ શું છે? તો ફાઇનાન્શિયલ એડ of ₹50,000 to about 10 lakhs girls of 12th standard studies to reduce dropout rate and enhance nutrition status. તો 50,000ની હેલ્પ કરવાના છે 10,000 આશરે 10 લાખ ગર્લ્સને કે જે 12th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરી રહી છે. તો એ યોજના થઈ નમો લક્ષ્મી યોજના. તો નમો લક્ષ્મી યોજનાથી એ લોકો શું કરવા માગે છે તે એ રિડ્યુસ ડ્રોપ આઉટ રેટ, જે ડ્રોપ આઉટ રેટ, ફિમેલ ડ્રોપ આઉટ રેટ ઇઝ ધી મેઇન ઇશ્યુ. તો એને ઘટાડવા માટે એ લોકો આ સ્કીમ લઈને આવે છે નમો લક્ષ્મી યોજના. અને આ ઉપરાંત માલ ન્યુટ્રિશનના ઘણા બધા કેસીસ જોવા મળી રહ્યા છે આજે. તો એ ન્યુટ્રિશનલ સ્ટેટસ પણ એન્હાન્સ કરવામાં હેલ્પફુલ થશે. બીજી યોજના છે નમો શ્રી યોજના. તો આ જો નમો લક્ષ્મી મીન્સ એ લોકો ફોકસ કરે છે ગર્લ્સ 12th સ્ટાન્ડર્ડની ગર્લ્સ પર, જ્યારે નમો શ્રી યોજનામાં ફાઇનાન્શિયલ એડ આપવામાં આવે છે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ, મતલબ પ્રેગ્નન્ટ એન્ડ લેક્ટેટિંગ મધર્સ માટેની આ સ્કીમ છે. એમાં ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ આપવામાં આવે છે. પહેલાં 6,000 આપવામાં આવતું, જ્યારે અત્યારે ઇન્ક્રીઝ કરીને 12,000 કરવામાં આવ્યું છે. 12,000, 6,000થી 12,000 કરી દીધું છે ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ, અને એ 6 લાખ વુમેનને એપ્રોક્સિમેટલી બેનિફિટ કરશે. તો નમો શ્રી યોજના, તો નમો શ્રી યોજના કોના માટે છે? પ્રેગ્નન્ટ એન્ડ લેક્ટેટિંગ મધર્સ, વેરેઝ નમો લક્ષ્મી યોજના ઇઝ ફોર ધી 12th સ્ટાન્ડર્ડ ગર્લ્સ. તો આ વસ્તુથી ગવર્મેન્ટ વુમન એમ્પાવરમેન્ટને પણ પ્રમોટ કરી રહી છે. આ ઉપરાંત આંગણવાડી 2.0 સ્કીમ. તો આંગણવાડી 2.0માં એ શું કરવા માગે છે? કન્સ્ટ્રક્શન ઓફ 8,000 ન્યૂ આંગણવાડીઝ વિથ ન્યૂ ટેકનોલોજીસ એન્ડ 20,000 આંગણવાડીઝ ટુ બી મેડ સ્માર્ટ. તો નવી આંગણવાડી બનાવવાની વાત છે અને એ પણ નવી ટેકનોલોજી સાથે સ્માર્ટ આંગણવાડી બનાવવાની એ લોકો આંગણવાડી 2માં પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણને જસ્ટ ખાલી સ્કીમનું નામ અને એના ઓબ્જેક્ટિવ ખબર હોવા જોઈએ, જેથી આપણે એને યુટિલાઇઝ કરી શકીએ મેઇન્સ આન્સરમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ માટે. સેકન્ડ વાત થઈ નમો સરસ્વતી. તો નમો સરસ્વતીમાં એ લોકો સ્કોલરશિપ આપશે 10,000 ટુ 11th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ એન્ડ 15,000 ટુ 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ. તો આ વાત થઈ નમો સરસ્વતીની. આપણે આગળ જોઈ હતી નમો લક્ષ્મી. અહીંયા છે નમો સરસ્વતી. અહીંયા 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને 10,000, વેરેઝ 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને 15,000ની સબસિડી આપવામાં આવશે આ નમો સરસ્વતી સ્કીમના અંતર્ગતમાં. અને પર્ટિક્યુલરલી ટુ ધ સ્ટુડન્ટ્સ ફોર સ્ટડીઝ ઇન ધી સાયન્સ સ્ટ્રીમ. તો એ શું પ્રમોટ કરે છે કે હવે સાયન્સની ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે, તો મેક્સિમમ લોકો સાયન્સમાં સ્ટડી કરે એના માટે એ લોકો આ સ્કીમ લઈને આવ્યા છે. અનધર ઇઝ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 2.0.
તો એનો ઓબ્જેક્ટિવ છે ટુ એન્હાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્લુડિંગ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇબ્રેરી એન્ડ લેબોરેટરી ઇન 5000 સેકન્ડરી સ્કૂલ ઓવર ધ નેક્સ્ટ 5 years. તો એપ્રોક્સિમેટલી 5000 સેકન્ડરી સ્કૂલમાં એ બેઝિકલી સેકન્ડરી સ્કૂલને, અત્યાર સુધીમાં પ્રાઇમરી સ્કૂલને સ્માર્ટ સ્કૂલ બનાવવાના પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હવે એ લોકો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0માં સેકન્ડરી સ્કૂલને પણ સ્માર્ટ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત એ લોકો એક ફોર્મેશન ઓફ 7 ન્યૂ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ વાત કરી છે, જેમ કે નવસારી, ગાંધીનગર, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર એ મ્યુનિસિપલ કાઉન્સિલ છે, એમાંથી એને બનાવશે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ વાત થઈ છે. આ ઉપરાંત ધાનકી ટુ માલિયા સૌરાષ્ટ્ર પેરેલલ વોટર સપ્લાય પાઇપલાઇન. તો એ શેના માટે છે? ટુ સ્ટ્રેન્થન ધ ડ્રિંકિંગ વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ રિડ્યુસ રિલાયન્સ ઓન ધ કેનાલ વોટર. તો ડ્રિંકિંગ વોટર સપ્લાય કમસે કમ એક જે પાણીના એક એરિયામાંથી બીજી જગ્યાએ જ્યાં પાણી નથી ત્યાં આપણે સપ્લાય કરી શકીએ એ માટેનો આ એક પ્રોજેક્ટ છે, વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ. તો આ વાત થઈ. હવે એક બીજી સ્કીમ છે નિર્મલ ગુજરાત 2.0. તો એમાં એ નિર્મલ ગુજરાત 2.0માં ગવર્મેન્ટનું ફોકસ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, એડિશનલ મેન પાવર એન્ડ ડોર ટુ ડોર કલેક્શન, વેસ્ટ કલેક્શન. તો આ વાત થઈ નિર્મલ ગુજરાત 2.0. તો નિર્મલ ગુજરાત 2.0 ત્યારે જ્યારે વેસ્ટ મેનેજમેન્ટની કે કોઈ વાત ચાલતી હોય, જ્યારે કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે લખી શકો છો કે સ્ટેપ ટેકન બાય ગવર્મેન્ટ, there is a નિર્મલ ગુજરાત 2.0 scheme and in which government is focusing on the solid waste management, liquid waste management and door to door waste collection. તો આ વાત થઈ નિર્મલ ગુજરાત 2.0ની. જ્યારે જનરક્ષક વાંસ ડાયલ 112. તો આ એક જનરક્ષક વાંસ એ લોકોએ લોન્ચ કરી છે અને એનો પર્પઝ શું છે? ટુ એન્હાન્સ ઇમરજન્સી સર્વિસીસ લાઇક પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ થ્રુ 1100 જનરક્ષક વાન્સ. તો આ બધી વસ્તુઓમાં જેમ અત્યારે 108 છે હેલ્થ ઇમરજન્સી માટે, એમ જનરલ એક વાત કરી છે કે ટુ એન્હાન્સ ઇમરજન્સી સર્વિસીસ લાઇક પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એ બધા માટે તમે 112 ડાયલ કરી શકો છો અને જનરક્ષક 1નો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત માઇક્રો ઇરિગેશન માટે પણ એમને ફંડ એલોકેટ કર્યું છે. તો એના માટે માઇક્રો ઇરિગેશન, તો બેઝિકલી આનો ઓબ્જેક્ટિવ શું છે? ટુ કવર મોર એગ્રીકલ્ચર લેન્ડ અંડર ડ્રીપ ઇરિગેશન ટુ ટેક હોલ કમાન્ડ એરિયા ઓફ ડેમ થ્રુ ડ્રીપ ઇરિગેશન ઇન કચ્છ. તો ડ્રીપ ઇરિગેશનને પ્રમોટ કરવા માટેની માઇક્રો ઇરિગેશન સ્કીમ છે અને એમાં એ લોકો ડ્રીપ ઇરિગેશન ને ઘણી બધી જગ્યાએ એનો વિસ્તાર વધારશે. તો એનાથી શું થશે? પાણીની બચત થશે અને આજે જે પાણીની એક અછત ચાલી રહી છે એમાંથી આપણે બહાર આવવામાં મદદરૂપ થઈ શકે છે. તો એ વાત થઈ માઇક્રો ઇરિગેશનની. તો આ વાત થઈ ટોટલ આપણે બજેટ જોયું, બજેટ પછી કઈ સ્કીમ્સ હતી એ પણ જોઈ, અને આ ઉપરાંત તમારે જો GS 1, 2, 3, 4માં તમારે જો બજેટ તમારે ફોકસ કરવું હોય કે સ્કીમ્સ કઈ રીતે તમે લિસ્ટ બનાવી શકો, તો એક આપણા પ્રાઇમ મિનિસ્ટરે એક જ્ઞાન કરીને એક શોર્ટ ફોર્મ છે, એ જ્ઞાન મીન્સ G ફોર ગરીબ, Y ફોર યુવા, A ફોર અન્નદાતા, N ફોર નારી શક્તિ. તો આ 4 મેજર હેડિંગના નીચે તમે અમુક ગવર્મેન્ટની સ્કીમ કરીને એનું લિસ્ટ તૈયાર કરી શકો છો, જે તમને આવનારી પરીક્ષામાં બહુ સારી રીતે મદદરૂપ થશે. તો આ વાત થઈ ઇનિશિયેટિવ જ્ઞાન. તો જ્ઞાનનું શોર્ટ ફોર્મ છે, જ્ઞાન શોર્ટ ફોર્મ છે એનું G ફોર ગરીબ, U ફોર યુવા, A ફોર અન્નદાતા એન્ડ N ફોર નારી શક્તિ. તો આ રીતે તમે વધારે સ્કીમ રેડી કરી શકો છો. તો આ વાત થઈ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના બજેટની. તો હવે આપણે ઓકે, થેન્ક યુ.